હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જી સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજે છે જન્માષ્ટમી, તો જન્માષ્ટમીની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો વિડીયો તમને થોડોક મોડો મળશે કેમ કે અમે ફરવા વયા ગયા હતા, તો પછી એડિટિંગ નહોતું થયું, તો વચ્ચેના વિડીયા જે છે અમે નથી મૂક્યા. તો થોડોક તમને 2 દિવસની વાર લાગશે જન્માષ્ટમીનો વિડીયો આવતા આવતા. ત્યાં જન્માષ્ટમી વહી ગઈ હશે, પણ તોય બધાને જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક શુભકામના. અને તમારે બધાની જન્માષ્ટમી કેવી રહી એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તો સવારના વાગ્યા છે 9:30 અને જો બધુંય આજે તો થેલા ખાલી કરવાના હોય, થેલા ખાલી કરીને એક મશીન ચાલુ કરી દીધું છે અને કામ બધુંય ચાલી રહ્યું છે. અને જોઈએ જન્માષ્ટમીનું સેલિબ્રેશન કેવું રહે છે. અમારે છોકરીઓને બેને આજે રજા છે, પણ નિકુંજ ગયા છે ઓફિસે, એને નથી રજા. તો એ વહેલા આવે છે કે શું છે. અહીંયા ગુજરાતી સમાજ છે ને, ત્યાં સેલિબ્રેશન છે જન્માષ્ટમીનું રાતે, તો ત્યાં જવાનું પ્લાનિંગ તો છે અમારું. પણ આઈ હોપ કે નિકુંજ વહેલા આવી જાય. જો મોડા આવશે તો જોઈએ હવે શું થાય, ખબર નહીં, કેમ કે હમણાં બહુ મોડું થઈ જાય છે ને આવતા આવતા. એટલે તોય પાછો આપણે ફોન કરશું કે વહેલા આવતા રહેજો, કંઈક તો એવું લાગે જન્માષ્ટમી છે. બાકી તો આપણે જન્માષ્ટમી નિમિત્તે ફરી આવ્યા. અને મીસુનો બર્થડે હતો તો એ બે એમાં સેલિબ્રેટ થઈ ગયું. ફરી આવ્યા, મીસુને જાવું હતું જોવા, તો મજા આવી ગઈ. અને ફરવાની પણ બહુ જ મજા આવી. તમે બધાએ વિડીયો જોઈ લીધા હશે ઓલરેડી. ન જોયા હોય વિડીયો તો જોઈ લેજો. અરાકુ વેલીના પાર્ટ 1, 2, 3 કરીને નાખ્યા છે. તો એ રીતે છે વિડીયો, કેમ કે એક વિડીયોમાં બધું લઉં તો બહુ વિડીયો મોટો થઈ જતો હતો, એટલે પાર્ટ 1 પાર્ટ 2 કરીને નાખ્યા છે મતલબ. તો એ વિડીયો ન જોયા હોય તો જઈને જોઈ આવજો, બહુ મજા આવશે. ઘરે બેઠા તમને વિશાખા વેલી અરાકુ વેલીનું બધા નજારા અને બધા કુદરતી દ્રશ્ય જે હોય ને એ જોવા મળશે તમને, મજા આવશે. અને તીખા ને બધું કોફી ને ત્યાં કેવી રીતે ઉગ્યું છે ને શું છે બધું એમાં બતાવ્યું છે આપણે. અને અહીંયા છે આપણી માન્યા. હા, ગુડ મોર્નિંગ માન્યા. દીદીનો હેપી બર્થડે હતો. દીદીનો બર્થડે આવવાનો છે ને 29 ના. ઓય મને મે બી શાયદ તમને આ વિડીયો પહોંચશે ને ત્યાં એનો બર્થડે આવી ગયો હશે, એવું છે. 29 ના છે મીસુનો બર્થડે. અને ગુડ મોર્નિંગ કે બધાને. થઈ ગયો તો હેપી બર્થડે અત્યારે. ગુડ મોર્નિંગ કે પેલા. ગુડ મોર્નિંગ. હેપી જન્માષ્ટમી કે હેપી જન્માષ્ટમી બધાને. બધાને. તો એવું કંઈક છે. અને આજે હાલો હવે કામમાં લાગી પડવાનું છે. સાબુદાણા પલાળી દઉં. આજે આઠમ રહી છું હું. અને નિકુંજ ટિફિન લઈને ગયા નથી, 2 છોકરીઓ છે, એટલે સાબુદાણાની ખીચડી બનાવીશ, એટલે છોકરીઓ ખાઈ લેશે. કેમ કે અમથી ખીચડી હોય એટલે બીજું કંઈ ખાવું ન હોય, ભાવે. અને ના જોવો છે ને પાંદડા આપણે ત્યાંથી લઈ આવ્યા ને, આ લીમડાના પાંદડામાં લીમડાની સુગંધ અને આમાં તીખાની 2 મિક્સ સુગંધવાળા પાંદડા છે. તમે આમ ખાઓ ને તો એવો ટેસ્ટ આવે. કેમ કે આજુબાજુમાં બધે નકરા તીખાના જ વેલા હતા ને, તો આમાં તીખા અને લીમડા બેયની આમાં બેયનો ટેસ્ટ આવે છે. તો આપણે આને છે ને જાજા છે તો હું સૂકવીને પછી આપણે નાખશું, છાશનો મસાલો બનાવીને એમાં નાખી દઈશ. એટલે લઈ લીધા. બહુ બધા લીમડાય હતા ત્યાં અંદર, તો આપણે થોડોક એવો લીમડો લઈ લીધો છે, કેમ કે આ જંગલનો દેશી મસ્ત હોય. હા, જ્યારે આપણે ગયા ત્યાં ત્યારે દીદીનો હેપી બર્થડે હતો. આવવાનો છે હજી દીદીનો બર્થડે. ક્યારે? માન્ય જો આઈથે હેર કોમ કર્યા હોય ને આ બેલ્ટ બેટા આમ ન હોય, અને આમ ફરતો આ હેરની નીચે હોય બેલ્ટ પાછળ. ફર આમ જોવા દે તો. જોજો હેર કોમ તો હાથે જ કરવા હોય એવી છે ને. તો જો થેલાને એવું છે ને, આજે બરોબર કપડાં છે ઈ જાજા. અને સવારમાં વરસાદનો એક રેડો આવી ગયો છે, અને છે અત્યારે સાવ ધાબળ છે. અને કપડાં આજે છે એ જાજા એવું છે. એટલે થેલાને મેં કીધું ધોવા નથી, અત્યારે લૂછી નાખ્યા ભીના કપડાંથી બધાય. અને તડકો નીકળે ને એવું લાગશે ધોવાશે ધોશો, આમ તો મેલા નથી બહુ. જો આમાં છે ને તીખાનો વેલો આમાં વાવી દે, ડોલ છે એમાં. એટલે વ્હાઈટ કલરના એક ફૂલ આવે ને એનું ઝાડવું હતું આમાં. મને એવું લાગે છે ને આમ બધું હલાવવું પડશે મારે ગારો. બાલ્કની ની હાલત જોઈ શકો છો ગાઈસ. આ છે ને બીજું ઝાડવા વાવવાનો શોખ હોય ને, આઈ નો એમાં કેટલા રૂટ છે આમ તો જો. ક્યાંથી નીકળે હે ને? હે ક્યાંથી નીકળે? ઓલો હા કેમ? પાણી ઓછું નીકળે.
બધે રૂટે નીકળી ગયા તો રૂટ રહી જાય ને તો પછી આખું ન થાય એનું થાય હે ને એનું ઉગે પાછું સરખું ન થાય. માન્યા તું પગ બગાડમાં અહીં આવીને બેટા એટલા રૂટ હોય ક્યાંથી નીકળે આમ જો જો ગેસ જો આ છે ને ચેન્જ કરી દીધું આ કુંડિયું ધનવેલામાં નાખી દીધી આમાંથી કાઢીને પછી આમાં હવે કંઈક વાવશું. આમાં વાવ્યો છે લીમડો, તો અહીંયા લીમડો વાવ્યો છે અને આમાં એકમાં લીમડો છે અને આ સ્નેક પ્લાન્ટ જો મસ્ત થઈ ગયું છે એ પણ. અને આ જે છે ને એ એમને 100 પીસ છે ખાલી અને ઢગલો કપડાં ધોવાઈ ગયા છે જો બધી બાલ્કનીમાં ઢગલા બંધ કપડાં છે 3 4 5 6 દોરી ભરી છે. બાલ્કની બધું ક્લીન કરવામાં 1 કલાક ગઈ મારી બધી. આ બધું ધોયું બધું કપડાં. આ જો આમાં તીખાનું વાવી દીધું છે મોટા બકેટમાં, તો એમાં વાવી દીધું તીખાનું ઝાડ ને આપણા તુલસી જો બળી ગયા હતા ને મસ્ત થઈ ગયા. બળેલું બધે જે હતું ને મેં કાપી કટિંગ કરી નાખ્યું હતું તો પાછા મસ્ત ફૂટ્યા. અહીંયા કુકરે ચડાવી દીધું છે દાણાને બટેટા બાફવા માટે. ખીચડી બનાવી નાખી સાબુદાણાની. સાબુદાણા છે ને જો પાણીમાંથી કાઢી લીધા છે ત્યારના, એટલે સરસ પાણી બધું નીકળી જાય મસ્ત. જાવે જા હિન્દીના વર્ડ્સ કરવા માંડ્યા. માન્યને કાલે હિન્દીની એક્ઝામ ટેસ્ટ છે. હાલો ગાઈસ, તો હવે છે ને વાગ્યા છે સાંજના 9:15 વાગી ગયા છે અને હવે અમે જાય છીએ જન્માષ્ટમી મહોત્સવ છે ત્યાં. તો ત્યાં જઈને તમને બતાવું. ગુજરાતી સમાજ છે વિશાખાપટ્ટનમમાં, ત્યાં જાય છીએ અમે અને સેલિબ્રેશન છે ત્યાં. અને ચાલો જઈને તમને પણ દર્શન કરાવીશ કૃષ્ણ કનૈયાના આજે જન્મ મહોત્સવના. અને શું શું છે કેવું સેલિબ્રેશન છે જઈને જોઈએ. આપણે ક્યારેય ગયા નથી, પહેલી વાર જ જઈએ છીએ. અને ત્યાં નવરાત્રિ પણ થાય છે, પણ લાસ્ટ યર અમે બીજે ગયા હતા 2-4 દિવસ, અહીંયા નહોતા ગયા. આ વર્ષે વિચારશું જાશું. તો ચાલો જઈએ. તો આવા જો કંઈક રેડી થઈ ગયા છીએ. મીસુબેન હજી રેડી થાય છે.
આવ્યો. હિન્દીના વર્ડ્સ યાદ છે ને આનો છોડ્યો. એક ગાડી નહીં બોલો અહીંયા ગરમીમાં એકલો આવી જવો જ હા કાંઈ નથી બીક ન લાગે સુમસાન ને નહીં માનું એક ગાડી નથી જો બાઇક કે ગાડી કોઈ નહીં આપણે ગુજરાતના રોડ હોય તે કોઈ ખાલી ન હોટલ રેડિસન જો આ. હે હોટલ રેડિસન હા બીચ પર છે હો આખી. બીચ ઉપર હે ને હોટલ રેડિસન રિસોર્ટ. રિસોર્ટ છે તો ગાઈસ જો આ પણ છે ને ઇસ્કોન મંદિર છે તો અહીંયા પણ આજે કાર્યક્રમ હશે. એટલું ખૂબ સરસ રીતે સજાવ્યું છે કે જોઈને દિલ ખુશ થઈ જાય હે ને. તો આપણે પણ કૃષ્ણ જન્મ મહોત્સવ ખૂબ સરસ રીતે મનાવ્યો. મજા આવી બધા ગુજરાતીઓ જોડે મળી અને કૃષ્ણ જન્મ મહોત્સવ સેલિબ્રેટ કરવાની ખૂબ મજા આવી. છોકરાઓને પણ ખૂબ મજા આવી. હવે વાગી ગયા છે 1:30-2 વાગી ગયા છે અને ઘરે જઈ રહ્યા છીએ અમે. ચાલો તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.